નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 2 અને એમાં લઈને આવી રહ્યા છે ટોપિક નંબર 2.4, જેનું નામ છે વિદ્યુત ડાયપોલના લીધે સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન છે તે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયેલા છે. કોની માટે? બિંદુવત વિદ્યુતભાર માટે. કે કોઈક બિંદુવત વિદ્યુતભાર ક્યુ આપેલો હોય તેના લીધે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય, જેને કોના વડે શેના વડે દર્શાવે છે? વી વડે દર્શાવે છે. તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે કેટલું આવે? કે ક્યુ બાય આર. કે ક્યુ બાય આર શું છે? આ વિદ્યુત સ્થિતિમાન છે પી બિંદુએ. કોના લીધે? ક્યુ વિદ્યુતભારના લીધે. અને આ જે ક્યુ વિદ્યુતભાર હતો તે કેવો હતો? બિંદુવત હતો. યસ. તો બિંદુવત વિદ્યુતભારના લીધે આપણને પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગોતતા આવડે છે. કઈ રીતે? કે ક્યુ બાય આર સ્ક્વેર મુજબ, કે ક્યુ બાય આર મુજબ. ઓકે, ચલો હવે કોના લીધે શોધવાનું છે? વિદ્યુત ડાયપોલના લીધે. એક વિદ્યુતભારને લીધે નથી શોધવાનું, વિદ્યુત ડાયપોલના લીધે. ડાયપોલ શું છે એ તો આપણને આઈડિયા હશે, તેના અગાઉના ચેપ્ટરમાં વ્યવસ્થિત વાત કરેલી હતી. અને હા, અગાઉના ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલના લીધે અહીંયા શું શોધીએ છીએ? સ્થિતિમાન. ત્યાં આપણે શોધેલું હતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધેલું હતું કે કોઈ પ્લસ ક્યુ વિદ્યુતભાર આવેલો છે અને એક માઇનસ ક્યુ વિદ્યુતભાર આવેલો છે. આને જ ડાયપોલ કહેશું. કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોય તેવા વિદ્યુતભારની જોડને શું કહેવામાં આવે છે? ડાયપોલ કહેવામાં આવે છે. અને આ છે તે 2a અંતરે આવેલી તે ડાયપોલ. બે વિદ્યુતભાર છે તે એકબીજાથી 2a અંતરે આવેલા હતા. તો અહીંયા જોયેલું હતું આ ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અગાઉના લેક્ચરમાં પ્રકરણ નંબર 1માં. પહેલાં ક્યાં જોયેલું? તો અક્ષ પરના બિંદુએ કોઈ પી પોઈન્ટ છે તે અક્ષ પર આવેલું હોય ત્યારે. યસ. કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ઈપી બરાબર કેટલા? ઓકે. પછી વિષુવરેખા ઉપર મતલબ કે અહીંયા ડાયપોલના કેન્દ્રથી લંબ કોઈ બિંદુ પી આપેલું હોય તો આ જે પી બિંદુ છે તે ડાયપોલની વિષુવરેખા પર આવેલું છે. વિષુવરેખા પર. યસ. તો આ વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું તે જોયેલું હતું. યસ. આ બંને વસ્તુ તો એનસીઆરટીની ચોપડીમાં આપેલું છે. પરંતુ કોઈ પણ બિંદુએ શોધવું હોય તો અક્ષ પરના બિંદુએ નહીં, વિષુવરેખા પરના બિંદુએ નહીં, આ બે જગ્યાએ કે તો તમને ફાઇન્ડ કરતા આવડી જાય. પરંતુ કોઈ પણ પોઈન્ટે કહું તો કે આ પોઈન્ટ પી છે, ચલો આ પોઈન્ટ પી છે, તેના લીધે અહીંયા જે વિદ્યુતભાર મૂકેલા છે ને, અહીંયા જે ડાયપોલ મૂકેલી છે ને, તેના દ્વારા આ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરશો? કે તેના મધ્ય કેન્દ્રથી અહીંયા રેખા લંબાવીએ છીએ. આ છે તે ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાંથી ક્યાં આવે? માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ. આ ખૂણો કેટલો આવશે? થીટા આવશે. તો થીટા મતલબ કે કોઈ પણ ખૂણે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું. આ પી પોઈન્ટ છે તે અક્ષ ઉપર પણ નથી આવેલું, વિષુવરેખા પર પણ નથી આવેલું, તે થીટા ખૂણે આવેલું છે. કોનાથી? ડાયપોલ મોમેન્ટ પીથી થીટા ખૂણે આવેલું છે. તો સાહેબ હવે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર શોધશું? તો આની માટે આપણે વ્યાપક સૂત્ર આપેલું હતું. શું આપેલું હતું? વ્યાપક સૂત્ર, જેને બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે આપણી ભાષામાં. ઓકે. તો આ વ્યાપક સૂત્રનો ઉપયોગ કરીને તમે ડાયપોલથી કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે શોધી શકો છો. અને આ વ્યાપક સૂત્રનો ઉપયોગ કરીને તમે અક્ષ પરના બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. અને આ વ્યાપક સૂત્રનો ઉપયોગ કરીને તમે વિષુવરેખા પરના બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર છે તે શોધી શકો છો. આ વ્યાપક સૂત્ર છે તે આપણે JEE નીટ માટે આપેલું છે. ઓકે. તો અહીંયા તો થઈ હતી વિદ્યુત ક્ષેત્રની વાત. એ જ વસ્તુની વાત કરવાની છે, પરંતુ વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ શું આવી જાય છે? વિદ્યુત સ્થિતિમાન. કોની માટે? ડાયપોલ માટે જ. ઓકે. તો અહીંયા તો વ્યાપક સૂત્ર છે ને તે ચોપડીમાં જ આપી દીધેલું છે. એનસીઆરટીની બુકમાં જે ટોપિક નંબર 2.4 છે તેમાં જ વ્યાપક સૂત્ર આપી દીધેલું છે. તો ચલો થિયરી સ્ટાર્ટ કરીએ છીએ. હેડિંગ મારી લો. વિદ્યુત ડાયપોલના લીધે સ્થિતિમાન. ઓકે. તો એક તો ડાયપોલ વિચારવી પડશે. વિચારી લઈએ. એક માઇનસ ક્યુ વિદ્યુતભાર છે અને એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. તે ડાયપોલ બની જશે. યસ. બંને એકબીજાથી 2a અંતરે આવેલો છે. O છે તે ડાયપોલનું મધ્ય કેન્દ્ર છે. O છે તે ડાયપોલનું મધ્ય કેન્દ્ર છે. એનો મતલબ એમ કે ડાયપોલનું મધ્ય કેન્દ્ર છે તે ઉદ્ગમ બિંદુ O ઉપર રાખેલું છે.
ડાયપોલનું મધ્ય કેન્દ્ર ઉદ્ગમ બિંદુ O પર રાખેલું છે. ચલો આપણે આ ડાયપોલ તો બની ગઈ છે. હવે ડાયપોલના લીધે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તે બિંદુને ધ્યાનમાં લેવું પડશે. યસ, તો ધ્યાનમાં લઈ લઈએ કે P પોઈન્ટ છે. આ P બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. કોના લીધે? વિદ્યુત ડાયપોલના લીધે. આ ડાયપોલના લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે કેટલું હશે? તો આપણે અંતર આપી દઈએ સદિશ સ્વરૂપમાં કે પ્લસ Q વિદ્યુતભાર છે તે P બિંદુથી R1 અંતરે આવેલો છે. R1 સદિશ છે તેનો. ઓકે, અને આ જે મધ્ય બિંદુ છે, ડાયપોલનું મધ્ય બિંદુ છે તે P બિંદુથી R જેટલા અંતરે આવેલું છે તેને સદિશ R વડે દર્શાવેલું છે. યસ, માઇનસ Q ઋણ વિદ્યુતભાર છે તે P બિંદુથી R2 અંતરે આવેલો છે તેને સદિશ R2 વડે દર્શાવેલો છે. તો આપણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો P બિંદુએ ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ઓકે, ચાલો હવે P બિંદુએ સ્થિતિમાન શોધવાનું છે. તો કોના લીધે? ડાયપોલના લીધે. ડાયપોલને બે વિદ્યુતભાર હોય છે, પ્લસ Q અને માઇનસ Q. તો P બિંદુએ સ્થિતિમાન છે તે બંનેના લીધે લાગતું હશે, ધન વિદ્યુતભારના લીધે પણ અને ઋણ વિદ્યુતભારના લીધે પણ. તો બંનેના લીધે શોધી નાખીએ અને બંનેનો સરવાળો કરી લઈએ. ઓકે, તો પ્લસ Q વિદ્યુતભારને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્રમાં પણ આ જ વસ્તુની વાત કરી હતી ને. યસ, તો આને V પ્લસ નામ આપી દો કે પ્લસ વિદ્યુતભારને કારણે છે સ્થિતિમાન તે P બિંદુએ શોધવાનું છે. તો V પ્લસ બરાબર, અને Q વિદ્યુતભાર કેવો છે? બિંદુવત વિદ્યુતભાર છે. તો બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય કોઈ પણ બિંદુએ તો કયું સૂત્ર લાગુ પાડીએ છીએ? કે Q કયો વિદ્યુતભાર છે? ધન. તો Q બાય R અંતર, કોની વચ્ચેનું અંતર? વિદ્યુતભાર અને જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તે બિંદુ વચ્ચેનું અંતર, જેને આપણે R1 નામ આપેલું છે. તો R1. ચલો, એવી જ રીતે માઇનસ Q વિદ્યુતભારને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, માઇનસ Q ના લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે V માઇનસ નામ આપીએ. V માઇનસ બરાબર કે Q કયો વિદ્યુતભાર છે? માઇનસ Q વિદ્યુતભાર છે. તો સાહેબ અહીંયા આપણે માઇનસ Q લેશું કે પ્લસ Q લેશું? અગાઉ વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા, ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા ને, ત્યારે માઇનસ Q વિદ્યુતભાર હતો ને ત્યાં પણ આપણે પ્લસ જ રાખતા હતા. શું કહું છું કે ડાયપોલના લીધે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા ને ત્યારે માઇનસ Q વિદ્યુતભાર મૂકવાનો આવતો હતો ને ત્યાં પણ આપણે પ્લસ Q વિદ્યુતભાર જ મૂકતા હતા. તો સાહેબ અહીંયા માઇનસ Q વિદ્યુતભારને લીધે છે તો અહીંયા માઇનસ Q મૂકશું કે પ્લસ Q મૂકશું? વિદ્યુત ક્ષેત્રમાં તો પ્લસ Q જ મૂકતા હતા, માઇનસ Q મૂકતા નહોતા. શા માટે ત્યાં માઇનસ Q ની જગ્યાએ પ્લસ Q મૂકતા હતા? કારણ કે ત્યાં આપણે અહીંયા કોની જરૂર હોય છે? વિદ્યુતભારના મૂલ્યની જરૂર હોય છે. અને ખાસ યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર છે તે કેવી સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ એ છે કે વિદ્યુત સ્થિતિમાન છે તે અદિશ રાશિ છે અને વિદ્યુત ક્ષેત્ર છે તે સદિશ રાશિ છે. ઓકે, સદિશ રાશિ હોય તો આપણે દિશા ધ્યાનમાં રાખવી પડશે અને મૂલ્ય પણ ધ્યાનમાં રાખવું પડશે. તો ત્યારે સદિશ રાશિ હતી, વિદ્યુત ક્ષેત્ર છે તે સદિશ રાશિ છે, તો માઇનસ Q વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુતભારનું મૂલ્ય તો કેટલું આવશે? પ્લસ Q જ આવશે, પરંતુ માઇનસ નિશાની શું દર્શાવશે? કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે અંદરની તરફ આવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે અંદરની તરફ આવે છે. દેખાય છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આવી. વિદ્યુત ક્ષેત્રની દિશા કોના દ્વારા નક્કી થઈ? ઋણ નિશાનીના દ્વારા નક્કી થઈ. સમજો, વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, તો આપણે મૂલ્ય જોતું હોય તો મૂલ્ય તો Q જ છે અને દિશા જોતી હોય તો દિશા તમને ક્યાંથી મળશે?
ઋણ નિશાની ઉપરથી ઋણ નિશાની મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે તે અંદરની તરફ આવતું હોય, વિદ્યુતભારની અંદર તરફ આવતો હોય તો ઋણ નિશાની છે તે દિશા દર્શાવે છે અને ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય ક્યુ છે તે વિદ્યુતભારનું મૂલ્ય દર્શાવે છે. તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રમાં ખાલી મૂલ્ય મૂકતા હતા અને ઋણ નિશાનીનો ઉપયોગ છે ને તે દિશા દર્શાવવા માટે કરી નાખતા હતા. પરંતુ મેં જેમ વાત કરી તેમ વિદ્યુત સ્થિતિમાન છે તે અદિશ રાશિ છે. અદિશ રાશિ છે એનો મતલબ એમ કે અહીંયા આપણે દિશા ધ્યાનમાં લેવાની નથી, ખાલી મૂલ્યને ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા મૂલ્ય કેટલું આવશે, પ્લસ ક્યુ કે માઇનસ ક્યુ? જોજો, દિશા ધ્યાનમાં નથી લેવાની એનો મતલબ એમ કે ઋણ નિશાની છે તે દિશા નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાશે નહીં. વિદ્યુત સ્થિતિમાન છે તે અદિશ રાશિ છે. અદિશ રાશિ છે તો તેના ખાલી મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર નથી. તો અહીંયા જે ઋણ નિશાની છે તે દિશા શોધવા માટે તો વપરાવાની નથી, તો ઋણ નિશાનીનો ઉપયોગ જ ના થયો. તો ઋણ નિશાનીનો ઉપયોગ કરવો તો પડશે ને. તો ઋણ વિદ્યુતભાર છે તેનો ઉપયોગ કરવો હોય તો આપણે ક્યુની જગ્યાએ વેલ્યુમાં તેને આપણે ઋણ લઈ લઈએ, એના મૂલ્યમાં તેને ઋણ નિશાની લઈ લઈએ, કારણ કે ઋણ નિશાની આ વખતે દિશા શોધવા માટે કામ લાગવાની નથી. તો ઋણ નિશાનીનો ઉપયોગ કરવો હોય તો શું કરશું કે તેની વેલ્યુ સાથે આપણે મૂકવી પડશે, કારણ કે વિદ્યુત સ્થિતિમાનને ખાલી મૂલ્યની જરૂર છે, તેને દિશાની જરૂર છે નહીં. ઓકે, તો અહીંયા શું આવશે? માઇનસ ક્યુ આવશે. શું આવશે? માઇનસ ક્યુ છેદમાં અંતર કેટલું આવશે? R2. ઓકે, ચલો. તો આ તો પ્લસ ક્યુના લીધે મળે છે આટલું, આ માઇનસ ક્યુના લીધે મળે છે, પરંતુ પી બિંદુએ તો આપણે ડાયપોલના લીધે શોધવું છે. તો ડાયપોલના લીધે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તેને હું વીપી કહી દઉં. બંનેનો સરવાળો વી પ્લસ વી માઇનસ, સરવાળો કરીએ તો કે ક્યુના છેદમાં R1 માઇનસ કે ક્યુના છેદમાં R2, કે ક્યુ કોમન, તો કે ક્યુ કૌંસમાં 1/R1 માઇનસ 1/R2. ચલો આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. કે ખબર હશે, ક્યુ ખબર હશે. ક્યુ શું છે? વિદ્યુતભાર જ છે, ડાયપોલના વિદ્યુતભાર જ છે. R1 અને R2 શું છે? અંતર. R1 છે તે ધન વિદ્યુતભારનું પી બિંદુ વચ્ચેનું અંતર અને R2 છે તે ઋણ વિદ્યુતભારનું પી બિંદુ વચ્ચેનું અંતર. તો R1 અને R2 કોના ઉપર આધાર રાખશે કે તમારે કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તેના ઉપર આધાર રાખે છે. જો તમારે અહીંયા શોધવું હોય તો R1 અને R2 છે તે બદલાવાના છે. અહીંયા શોધવું હોય તો R1 અને R2 છે તે બદલાશે. યસ, તો R1 અને R2 છે તે બદલાશે. તો આપણે ગોતવાનું શું રહેશે કે R1 અને R2 છે એ હશે કેટલા? યસ, તો આપણો ટાસ્ક શું છે? R1 બરાબર કેટલા અને R2 બરાબર કેટલા? ઓકે, ચાલો. અહીંયા જે આકૃતિ આપેલી છે તેમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a છે. O છે તે ડાયપોલનું મધ્ય કેન્દ્ર છે. તો આટલું અંતર કેટલું થશે? a થશે. યસ, હવે આ જે ફિગર છે ને હું ઝૂમ કરીને અહીંયા દોરું છું. પ્લસ ક્યુ વિદ્યુતભાર, ઓકે, આ છે તે ડાયપોલનું કેન્દ્ર O. યસ, આ પોઈન્ટ છે તે P છે. યસ, ચલો, આ અંતર કેટલું? a હે ને? ઓકે, આ અંતર છે તે a. આ અંતર R1. યસ, આ અંતર R. યસ, ઓકે. અને આ જે ખૂણો છે તે કેટલો આપેલો છે? થીટા આપેલો છે. ચલો, આ આકૃતિ પરથી આ અંતર છે તે a છે, આ અંતર છે તે R1 છે. દેખજો, આ અંતર છે તે a છે, આ અંતર છે તે R1 છે. તો આ અંતર R છે તે પરિણામી અંતર થશે, સરવાળો થશે. કોનો? a અને R1 નો સદિશ સરવાળો જ કરીએ છીએ ને કે સદિશ a પ્લસ સદિશ R1, તો શું મળશે આપણને? સદિશ R મળે. યસ, તો આના પરથી લખી શકીએ કે સદિશ R બરાબર સદિશ R1 પ્લસ સદિશ a. ઓકે, ચલો. હવે
માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તેના લીધે વાત કરીએ તો એની માટે અહીંયા ફિગર દોરી શકીએ. માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તે નીચે છે, માઇનસ ક્યુ વિદ્યુતભાર યસ ઉપર છે તે બિંદુ ઓ આવેલો છે મધ્ય કેન્દ્ર. ક્યાં શોધવાનું છે? પી બિંદુએ. પી બિંદુ છે તે અહીંયા ક્યાંક આવેલો છે. ઓકે, તો આ અંતર છે તે સદિશ આર છે, આ અંતર છે તે સદિશ R2 છે, અને આ અંતર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? દેખો તો જરા, માઇનસ ક્યુથી ઓ વચ્ચેનું અંતર પણ કેટલું આવશે? એ જ આવશે. યસ, સદિશ એ છે. તો આના પરથી પણ શું જોવા મળે છે કે સદિશ A1 પ્લસ સદિશ R1 બરાબર આપણને શું મળશે? સદિશ R2. તો આના પરથી પણ લખી શકીએ કે સદિશ R2 બરાબર સદિશ R1 પ્લસ સદિશ એ, સોરી આને સદિશ R જ કહીએ છીએ કે સદિશ R પ્લસ એ. ઓકે, ચલો અહીંયા જોતું છે શું? આપણે R1 જોતું છે, તો સદિશ R1 બરાબર સદિશ R માઇનસ સદિશ એ. આ તો સદિશ સ્વરૂપમાં આવ્યું. આપણે જોતું છે R1નું મૂલ્ય જોતું છે. શું જોતું છે? R1નું મૂલ્ય. તો આનું મૂલ્ય જોતું હોય તો શું કરીએ છીએ કે વર્ગમૂળમાં પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ 2ab cos થીટા કે બંને વચ્ચેનો ખૂણો, અને અહીંયા માઇનસ છે તો શું આવશે કે R² પ્લસ A². ખાસ કે માઇનસ છે તો માઇનસ 2ab મતલબ કે 2RA cos થીટા. કોની વચ્ચેનો ખૂણો? R અને A વચ્ચેનો ખૂણો. R આમ છે, A આમ છે, તેમની વચ્ચેનો ખૂણો કેટલો રાખીએ છીએ? થીટા. તો કેટલો આવશે? cos થીટા. ક્લિયર? આપણને શું મળી ગયું? સદિશ R નું મૂલ્ય મળી ગયું. હવે આને આ સાઈડ લખીએ તો R² બરાબર R² પ્લસ A² માઇનસ 2RA cos થીટા. ક્લિયર? ઓકે, ચલો જોતું છે શું આપણે? R1, અથવા તો એમ કહી શકીએ કે 1/R1 જોતું છે કે 1/R1 જોતું છે. તો R1² એમને રાખું છું. અહીંયાથી R² ને કોમન કાઢીએ તો શું રહેશે? R² કૌંસમાં 1 પ્લસ A²/R², અને R² કોમન કાઢીએ અહીંયાથી તો એકવાર R વહી જશે તો 2A cos થીટા બાય R. યસ, દેખી લો, સમજાઈ ગયું? ચલો આ જે વસ્તુ છે તેને અહીંયા લખીએ છીએ કે R1² બરાબર R² કૌંસમાં 1 પ્લસ A²/R² પ્લસ 2A cos થીટા બાય R. જોતું છે શું? 1/R જોતું છે. તો ઓકે, ચલો આ જે વસ્તુ છે ને તેને એમના જ રહેવા દઈએ છે, અને સમીકરણ નંબર 1 આપેલું છે તો આને સમીકરણ નંબર 2 આપી દઈએ. ક્લિયર? આવી જ વસ્તુ આપણે આની માટે વાત કરી દઈએ કે આપણે R2 જોતું છે તો સદિશ R2 બરાબર R પ્લસ એ છે તો સદિશ R2 નું મૂલ્ય વર્ગમૂળમાં R² પ્લસ A² પ્લસ 2RA ઇન્ટુ cos. કોની વચ્ચેનો ખૂણો? એ સદિશ A અને R વચ્ચેનો ખૂણો. સદિશ A અને R વચ્ચેનો ખૂણો કેટલો આવે છે? કે થીટા જ આવે છે. સદિશ A અને R વચ્ચેનો ખૂણો કેટલો આવે? થીટા જ આવે. ઓકે, તો અહીંયા શું આવશે કે cos થીટા. ક્લિયર? ચલો, પરંતુ અહીંયા શું આવશે? પ્લસ, કારણ કે આપણે શું આવે છે? પ્લસ નિશાની આવે છે. ક્લિયર? ચલો, સદિશ વર્ગમૂળ આ બાજુ લઈએ તો R2² બરાબર R² પ્લસ A² 2RA cos થીટા. યસ, તો અહીંયા પણ R² કોમન કાઢીએ તો R2² બરાબર R² કૌંસમાં 1 પ્લસ A²/R²
પ્લસ 2a cos થીટા બાય આર. આને હું સમીકરણ નંબર 3 કહી દઉં છું. ઓકે, ચલો સમીકરણ 3 પણ અહીંયા કોપી પેસ્ટ કરી નાખીએ કે આપણને R2 મળી ગયા છે. R2² બરાબર R² કૌંસમાં 1 પ્લસ a² બાય R² પ્લસ 2a cos થીટા બાય આર. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ભૂસી નાખો આટલી વસ્તુ, ભૂસી નાખો, લખી નાખો, ચલો લખી નાખો. ઓકે, હવે આપણે જે કિસ્સો ગોતતા હતા વિદ્યુત ક્ષેત્રમાં જોયેલું હતું કે ડાયપોલનું જે અંતર છે એની સાપેક્ષે અંતર x કેવું રાખતા હતા, ખૂબ જ વધારે રાખતા હતા. તો અહીંયા પણ આપણે એવું વિચારી શકીએ કે જો r છે તે એની સાપેક્ષે ખૂબ વધારે હોય તો r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a હોય તો પહેલો કિસ્સો તો શું એવું કે r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a. એનો મતલબ એમ કે આ જે p પોઈન્ટ છે તે ડાયપોલથી ખૂબ જ દૂર હોય, p પોઈન્ટ છે તે ડાયપોલથી ખૂબ જ દૂર હોય તો r અંતર વધી ગયું. કોની સાપેક્ષે? ડાયપોલ વચ્ચેના અંતરની સાપેક્ષે કે એ ઓછું હશે, ડાયપોલ વચ્ચેનું અંતર ઓછું હશે. કોની સાપેક્ષે? કે આ પી બિંદુ છે તે ખૂબ દૂર છે તો આરની સાપેક્ષે ડાયપોલ વચ્ચેનું અંતર કેવું છે? ખૂબ જ ઓછું છે. યસ. પછી બીજી વસ્તુ કે આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ તો આવી ગયું છે કે આર છે તે ખૂબ જ મોટો છે અને એ છે તે કેવો છે? નાનો છે. હવે જુઓ તો અહીંયા a² બાય r² વાળા પદ આવે છે. a² બાય r². એ ખૂબ મોટો હોય ને આર નાનો હોય, એ મોટો હોય ને આર નાનો હોય તો તેનો ગુણોત્તર કેવો આવવાનો છે? નાનો જ આવવાનો છે. અહીંયા પણ a બાય r તો છે તે, a બાય r તો છે તે, એ ખૂબ મોટો છે, આર છે તે આર છે તે મોટો છે અને એ છે તે નાનો છે. એ છે તે નાનો છે ને આર છે તે મોટો છે તો a બાય આર પદ કેવું આવશે? નાનું આવશે. યસ. અહીંયા પણ a બાય આર છે અને એનો વર્ગ કરીએ છીએ. એક તો a બાય આર નું પદ છે તે નાનું આવવાનું જ હતું અને પાછું એનો વર્ગ કરીએ છીએ તો પાછું કેટલું બધું નાનું આવે કે ના આવે? કે 0.1 હોય, 0.1 હોય એનો તમે વર્ગ કરો છો તો પાછું કેટલું થઈ જાય? 0.01. તો એક તો પદ નાનું હતું જ તે, પાછો એનો વર્ગ કરીએ તો વધારે નાનો આવે છે. તો આ પદ તો આપણે અવગણી શકીએ એટલું આવશે. તો આ સમીકરણમાં જે દ્વિઘાતવાળા કે એક ઘાતથી વધુ જે પદ હોય ને તેને શું કરવાના છે? અવગણી નાખવાના છે. કે એક ઘાતથી વધુ ઘાતવાળા પદોને અવગણતા. ચલો એ પદોને અવગણી નાખીએ બંને સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 તો સમીકરણ 2 પરથી શું થશે? r1² બરાબર r² કૌંસમાં 1 પ્લસ a² બાય r². એક ઘાતથી વધુ ઘાતવાળા મતલબ કે સ્ક્વેરવાળા પદ છે તે અવગણી નાખે છે. શા માટે? એ પણ ખબર પડી ગઈ છે. કારણ કે a બાય r છે તેનું મૂલ્ય છે તે ખૂબ જ નાનું આવવાનું છે અને એનો વર્ગ કરીએ તો હજી નાનું આવવાનું છે. તો 1 કરતાં કેવું ખૂબ નાનું આવે તો આની સાપેક્ષે અવગણી શકીએ કે એનો સરવાળો કરીએ તો જાજો કાંઈ ફેર પડશે નહીં. તો આ પદ તો કયું રહ્યું કે 2a cos થીટા બાય આર. યસ. ચલ જોતું છે શું? આપણને 1 બાય આર જોતો છે. 1 બાય આર જોતો છે તો અહીંયા 1 બાય પેલી બાજુ લઈ જઈએ સ્ક્વેર પેલી બાજુ લઈ જઈએ તો r બરાબર r 1 પ્લસ 2a cos થીટા બાય આર અને 1/2 ઘાત થઈ જશે. યસ. હજી r1 નથી જોતું, 1 બાય r1 તો આનો વ્યસ્ત લઈ લો તો 1 બાય r1 ઇઝ ઇક્વલ ટુ 1 બાય r કૌંસમાં 1 પ્લસ 2a cos થીટા બાય આર અને અહીંયા શું આવી જશે? -1/2. ઓકે. ચલો હવે આ જે -1/2 છે ને એ અહીંયા આવી જશે. સાહેબ એવું કેમ? કારણ કે આ જે પદ છે તે એકની સાપેક્ષે કેવું હશે? નાનું હશે. કારણ કે a બાય આર છે, a બાય આર, એ છે તે નાનો છે, આર છે તે મોટો છે. એ નાનો હોય ને આર મોટો હોય તો આ જે પદ છે તે એકની સાપેક્ષે કેવું છે? નાનું છે. જો આ પદ એકની સાપેક્ષે નાનું હોય ને તો ઘાત છે ને તે અહીંયા આગળ આવી જાય છે. ઓકે. તો શું મળશે આપણને? કે 1/2
કંઈ લખું, અહીંયા લખી નાખીએ. ચલો દેખાય છે કે 1/r1 બરાબર 1/r1 માઇનસ 1/2 આગળ આવે તો 2 કેન્સલ, અને માઇનસ તો માઇનસ a cos θ બાય r. અને સમીકરણ નંબર આપણે 4 આપી દઈએ. શું મળી ગયું? 1/r1 મળી ગયું. યસ. તો સાહેબ એવી રીતે 1/r2 પણ શોધી શકીએ કે r2² બરાબર r² પ્લસ a² બાય r² પ્લસ 2a cos θ બાય r. યસ. આમાંથી એક ઘાત કરતાં વધુવાળા પદ છે તે અવગણી નાખવાના છે, તો a² બાય r² છે તે લુપ્ત થઈ જશે. યસ. તો શું રહેશે કે r2² બરાબર r² કાઉન્સમાં 1 પ્લસ આ તો 0 2a cos θ બાય r. ઓકે. ચલો હવે r2 1/r2 શોધવું છે, તો પહેલાં તો r2 શોધી લઈએ. તો વર્ગ પહેલી બાજુ, તો r 1 પ્લસ 2a cos θ બાય r, અને કેવી ઘાત આવશે? 1/2. જોતું છે વ્યસ્ત 1/r2, તો વ્યસ્ત કરી નાખો. 1/r2 તો 1/r1 1/r અને 1 પ્લસ 2a cos θ બાય r, કેવી ઘાત આવશે? માઇનસ 1/2. પાછું આની જેમ કે a/r છે, a/r છે તો ખૂબ જ નાનું છે, એકની સાપેક્ષે પદ આ બીજું પદ છે તે નાનું છે, એકની સાપેક્ષે બીજું પદ નાનું હોય તો આ જે ઘાત છે તે અહીંયા આગળ આવે છે, તો આગળ લઈ લો ઘાત. તો 1/r2 બરાબર 1/r1 1/2 ઘાત આગળ આવે, અહીંયા ઘાત આગળ આવે તો 2 કેન્સલ, અને માઇનસ આવે છે તો માઇનસ અને 2 તો કેન્સલ, માઇનસ a cos θ બાય r. ચલો સમજાઈ ગયું. આને સમીકરણ નંબર 5 કહી દઈએ. સમીકરણ નંબર 5 શું લખી નાખો, ભૂસી નાખું છું, લખી નાખો. ચલો r1 અને r2 શોધવાના હતા. 1/r1 અને 1/r2 મળી ગયા છે. એની વેલ્યુ ખાલી અહીંયા મૂકી દઈએ તો આપણને વિદ્યુત સ્થિતિમાન છે તે મળી જશે. વેલ્યુ મૂકવા મળો અને ગણતરી કરવા મળો ફટાફટ. भरी भरी और तुम मुस्कुराने की बात करते हो. चलो P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે કેટલું આવે છે કે Q 1/r1 માઇનસ 1/r2 1/r1 માઇનસ 1/r2. યસ સર. તો KQ આપણે 1/r1 શોધવું હતું એટલા માટે તે કથા કરેલી છે. 1/r1 બરાબર 1/r કાઉન્સમાં 1 માઇનસ a cos θ બાય r. કોપી પેસ્ટ કરી ડાલેલું છે. યસ. પછી માઇનસ શું આવે છે? 1/r2 1/r2 બરાબર 1/r કાઉન્સમાં 1 માઇનસ a cos θ બાય r. ચલો વિસ્તરણ આપીએ તો બંને પદમાંથી 1/r તો કોમન જ નીકળશે, તો કાઢી લઈએ KQ બાય r. કાઉન્સમાં શું રહેશે કે 1 માઇનસ a cos θ બાય r. માઇનસ નિશાની અંદર આપીએ તો માઇનસ ને પ્લસ તો -1, અને માઇનસ પ્લસ a cos θ બાય r. યસ સર. ચલો +1 -1 કેન્સલ. યસ. +1 અને -1 છે તે કેન્સલ થાય છે. વીરુ અહીંયા આપણે કંઈક મિસ્ટેક કરેલી લાગે છે. અહીંયા છે તે અહીંયા શું આવતું હતું કે -1/2. અહીંયા કયું પદ આવતું હતું? એક જ મિનિટ. કે 1/r1 અપોન 1/r1 માઇનસ 2a cos θ બાય r, અને તેની કેટલી ઘાત હતી? -1/2 ઘાત હતી. યસ. તો આ ઘાત છે તે આપણે આગળ લાવી દેતા, તો -1/2 ઘાત આગળ લાવીએ તો કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. શું થઈ જશે? પ્લસ થઈ જશે. સોરી, ઇટ્સ માય મિસ્ટેક. પ્લસ થઈ જશે. યસ. અને 2 કેન્સલ, તો અહીંયા શું આવે છે? પ્લસ આવે છે. અહીંયા પ્લસ આવે છે, તો આપણે શું આવશે? પ્લસ જ આવશે. તો યસ કે 1 અને -1 કેન્સલ, a cos θ બાય r પ્લસ a cos θ બાય r, તો 2 વખત થઈ જશે 2a cos θ બાય r. KQ બાય r કાઉન્સમાં શું આવે છે? 2a
cos theta બાય આર. ચલો વ્યવસ્થિત લખીએ તો કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ 2a cos theta. હજી આને વ્યવસ્થિત લખીએ તો કે cos theta બાય આર સ્ક્વેર અને કે cos theta બાય આર સ્ક્વેર. તો કાઉન્સમાં શું રહે છે કે ક્યુ ઇન્ટુ 2a, ક્યુ ઇન્ટુ 2a. ચલો ક્યુ ઇન્ટુ 2a એને શું કહે છે? ડાયપોલ મોમેન્ટ p બરાબર શું આવે છે? ડાયપોલ મોમેન્ટ p બરાબર ક્યુ ઇન્ટુ 2a. તો આના બરાબર તો p લખી શકીએ. યસ, તો શું બની ગયું? કેપી cos theta બાય આર સ્ક્વેર. તો આ આપણું જે વ્યાપક સૂત્ર છે તે મળી ગયું. યસ, ક્યારે મળેલું છે? કે જ્યારે આર અંતર છે તે ડાયપોલના અંતર એ કરતાં ખૂબ જ વધારે હોય ત્યારે તો વ્યાપક સૂત્ર તો આપણને મળી ગયું છે. ઓકે, તો આના પરથી આપણે અક્ષ પરના બિંદુએ શોધી શકીએ. ચલો, તો પહેલાં તો અક્ષ પરના બિંદુએ આ તો આપણને મૂલ્ય મળેલું છે. આને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો સદિશ સ્વરૂપમાં લખી શકીએ. યસ, કે મૂલ્ય છે તે આટલું મળે છે. હવે આને સદિશ સ્વરૂપમાં લખવું હોય અથવા તો આ જે પી કોસ થીટા છે તે શું છે? પી કોસ થીટા છે તે શું છે? ડાયપોલ મોમેન્ટ છે. પી શું છે? ડાયપોલ મોમેન્ટ. અને કોસ થીટા શું છે? પી કોસ થીટા. મતલબ કે ડાયપોલ મોમેન્ટનો એક ઘટક વિચારેલો છે. કયો ઘટક હશે? જુઓ તો ડાયપોલ મોમેન્ટ પી છે અને આ થીટા છે. તો થીટા છે. હવે આ ખૂણો થીટા હોય તો આ શું થઈ જશે? આ ડાયપોલ મોમેન્ટ પી છે, આ ખૂણો છે તે થીટા છે. તો આ ખૂણો થશે ને કે પી કોસ થીટા. સોરી, આ સદિશ આ ઘટક કયો થશે? પી કોસ થીટા. દેખો આ છે તે ડાયપોલ મોમેન્ટ પી માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ. આ ખૂણો થીટા છે, એ થીટા છે તે સદિશ આર સાથે બનાવેલો ખૂણો છે. તો આ થીટાની પાસેની બાજુ તો કોસ ઘટક. તો ડાયપોલ મોમેન્ટનો કયો ઘટક આવેલો? પી કોસ થીટા ઘટક. આ પી કોસ થીટા ઘટક છે, પી કોસ થીટા ઘટક છે તે કોની દિશામાં છે? પી કોસ થીટા ઘટક છે તે સદિશ આરની દિશામાં છે. પી કોસ થીટા ઘટક છે તે સદિશ આરની દિશામાં છે. તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન વીપી છે, જ્યાં પી કોસ થીટા છે તેને શું લખી શકીએ? કે પી ડોટ આર કેપ સદિશ પી ડોટ આર કેપ સદિશ પી. મતલબ કે પી કયો પી આવશે? ડાયપોલ મોમેન્ટ. અને આર કેપ મતલબ કે તેની દિશામાંનો એકમ સદિશ. પીનો આર દિશામાંનો ઘટક કયો આવે છે? પી કોસ થીટા આવે છે. ઓકે, તો આ પી કોસ થીટાની જગ્યાએ આપણે લખી શકીએ વીપી બરાબર કે પીની જગ્યાએ શું લખી શકીએ? કે સદિશ પી ડોટ આર કેપ છેદમાં આર સ્ક્વેર. ક્લિયર? ઓકે, આ તો ખાલી અમસ્તા વાત કરેલી છે. મેઇન તો આપણે વ્યાપક સૂત્ર મળી જાય એટલે ભયો. ચલો, અક્ષ પરના બિંદુએ શોધવું હોય વિદ્યાર્થી મિત્રો. અક્ષ પરના બિંદુએ આ ડાયપોલ મોમેન્ટ આપેલી છે. ક્યાંથી ક્યાં? માઇનસથી ક્યુ તરફ. ડાયપોલ મોમેન્ટની દિશા ઉપરની તરફ છે. ઓકે, ડાયપોલ છે તે ઊભી મૂકેલી છે. હવે તેની અક્ષ પરના બિંદુએ શોધવું છે. અક્ષ પરના બિંદુએ મતલબ કે આ પોઈન્ટ પી ક્યાં લાવવો પડશે? કાં તો અહીંયા લાવવો પડશે. યસ, જો આ પોઈન્ટ પી અહીંયા લાવીએ છીએ તો થીટા બરાબર 0 અને અહીંયા લાવીએ છીએ તો થીટા બરાબર કેટલા થઈ ગયા? 180. તો અક્ષ પરનું બિંદુ ક્યારે હશે? અક્ષ પર બિંદુ ક્યારે આવશે? જ્યારે થીટા 0 હતો તો થીટા 180 હોય ત્યારે. યસ, તો અક્ષ પરના બિંદુએ તો ક્યારે આવશે? કે થીટા બરાબર 0 અથવા થીટા બરાબર 180. ચલો, મૂકી દો વ્યાપક સૂત્રમાં કે પી બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર છે તે આપણે પી બિંદુ છે તે હવે અક્ષ ઉપર આવેલું હોય ત્યારે થીટા છે તે 0 અથવા તો 180. 0 મૂકો તો cos 0 બરાબર 1. તો કેપી બાય આર સ્ક્વેર. યસ, અને ત્યારે કેવું આવે છે? પ્લસ આવે છે. 180 મૂકો તો cos 180 બરાબર -1. તો માઇનસ કેપી બાય આર સ્ક્વેર. તો ત્યારે માઇનસ આવે છે. તો અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે પ્લસ ઓર માઇનસ કેપી બાય આર સ્ક્વેર આવશે. યસ, તો એવી જ રીતે વિષુવરેખા માટે
વિષુવ રેખા પરના બિંદુએ. ચલો વિષુવ રેખા પરના બિંદુએ શોધવું છે તો થીટા કેટલો આવશે? વિષુવ રેખા પરના બિંદુએ મતલબ કે મધ્ય કેન્દ્રથી લંબ તો કોઈ પોઈન્ટ પી અહીંયા આવેલો છે તો થીટા ક્યાંથી માપીએ છીએ કે પી અને આર વચ્ચેનો ખૂણો, તો પી તો અહીંયા આવી ગયો તો આર અહીંયા, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 90 ડિગ્રી. તો વિષુવ રેખા માટે થીટા બરાબર કેટલા આવે છે? 90 ડિગ્રી. તો વીપી, ચલો મૂકી દો થીટા બરાબર 90. તો કેપી cos 90 બાય આર સ્ક્વેર. cos 90 બરાબર 0. તો વિષુવ રેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન છે તે શૂન્ય આવે છે. યસ, વિષુવ રેખા ઉપર છે તે વિદ્યુત સ્થિતિમાન છે તે શૂન્ય આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે આના ઉપરથી બે તારણ પણ શોધી કાઢીએ. આના ઉપરથી નહીં, આ જે સૂત્ર મળેલું છે કેપી cos થીટા બાય આર સ્ક્વેર, કેપી cos થીટા બાય આર સ્ક્વેર. તો અહીંયા બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને ડાયપોલના લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન વચ્ચે તફાવત શું છે? શું કહું છું કે બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન અને ડાયપોલના લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત શું છે? ઓકે, તો બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાન અને ડાયપોલના વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત. ચલો સૌ પ્રથમ બિંદુવત વિદ્યુતભાર હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન V કેટલું આવતું હતું? KQ બાય આર. યસ. અને ડાયપોલ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું આવે છે? કેપી cos થીટા બાય આર સ્ક્વેર. કેપી cos થીટા બાય આર સ્ક્વેર. તો પહેલો પોઈન્ટ તો આપણને સૂત્ર ઉપરથી એ ખબર પડે કે બિંદુવત વિદ્યુતભાર હોય ને ત્યારે વિદ્યુત સ્થિતિમાન છે તે આર ના વ્યસ્ત પ્રમાણમાં છે. યસ. અને ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન છે તે આર સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં છે. પહેલો પોઈન્ટ તો આપણને અહીંયા મળી ગયો. ઓકે, ચલો સેકન્ડ પોઈન્ટ આના ઉપરથી જ મળશે કે કે તો બંનેમાં સરખા જ છે. આરની જગ્યાએ આર સ્ક્વેર હતો તો પહેલો પોઈન્ટ એ. પછી કે અહીંયા ક્યુની જગ્યાએ શું છે કે પી cos થીટા અથવા તો પી બરાબર શું લખીએ છીએ? ક્યુ ઇન્ટુ 2a. પી બરાબર શું લખીએ છીએ? ક્યુ ઇન્ટુ 2a. તો ક્યુ તો આવી ગયું છે. પછી શું આવે છે? બાકીનો ઘટક cos થીટા વાળો ઘટક આવે છે. cos થીટા વાળો ઘટક કયો છે? cos થીટા વાળો ઘટક કયો છે? કે પી cos થીટા. મતલબ કે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હતી તો આપણે એનો કયો ઘટક વિચારેલો છે? કે સદિશ આરની દિશામાંનો ઘટક વિચારેલો છે. તો પી cos થીટા તમારે તેની વચ્ચેનો ખૂણો કેટલો છે તે પણ આધાર રાખશે ને, કે જો ખૂણો ઓછો હોય તો પી cos થીટા વેલ્યુ ઓછી આવશે. ઓકે, એ પ્રમાણે આવશે. સમજાય છે હું શું કહું છું? કે પી અને આર છે તે થીટા ખૂણે આવેલા હતા તો આપણે શું કરેલું હતું? સદિશ આરની દિશામાંનો ઘટક વિચારેલો ડાયપોલ મોમેન્ટનો, જે કયો હતો? પી cos થીટા હતો. તો અહીંયા પી અને સદિશ આર, ડાયપોલ મોમેન્ટ પી અને સદિશ આરના નમન ઉપર પણ આધાર રાખે છે. યસ. તો બીજો પોઈન્ટ એ લખી શકીએ કે ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનમાં કયો ઘટક આધાર રાખે છે? કે ડાયપોલ મોમેન્ટ P અને સદિશ આર વચ્ચેનો ખૂણો. ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એ ડાયપોલ મોમેન્ટ P અને સદિશ આર વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે.
ક્લિયર? તો આ 2 પોઈન્ટ છે જે બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન અને ડાયપોલના લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત જણાવી શકે છે. ક્લિયર? સમજાઈ ગયું? તો અહીંયા ચોપડી બેઝનું તો આપણે કમ્પ્લીટ કરી નાખેલું છે, પરંતુ સાહેબ આ તો તમે વ્યાપક સૂત્ર ઉપરથી સમજાવેલું છે. મારે છે તે વિદ્યુત ક્ષેત્રમાં જે આપણે મેથડ વાપરેલી હતી એ મેથડ વાપરવી હોય તો કેની માટે કે અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર જેવી રીતે શોધેલું હતું ને અક્ષ પરના બિંદુએ એવી જ રીતે શોધવું છે, અને વિષુવરેખા પરના બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, પરંતુ વિષુવરેખા પરના બિંદુએ જે રીતે વિદ્યુત ક્ષેત્ર શોધેલું હતું ને એવી રીતે શોધવું છે. યસ, તો આપણે અહીંયા આપણે આપીએ છીએ બીજી રીત. ચલો પૂછી નાખું, લખી નાખું. ચલો સૌપ્રથમ તો અક્ષ પરના બિંદુ ઉપર શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. ઓકે, વિદ્યુત ક્ષેત્રને. ચલો અક્ષ પરનું બિંદુ છે તો પહેલાં તો એક ડાયપોલ લઈશું. -q વિદ્યુતભાર +q વિદ્યુતભાર બંને છે તે એકબીજાથી 2a અંતરે આવેલી છે. તેનું મધ્ય કેન્દ્ર છે તે O છે. ક્યાં શોધવાનું છે? ડાયપોલ પરના બિંદુએ. તો ડાયપોલ પરનું કોઈ બિંદુ P લઈએ છીએ. યસ, અને આ P બિંદુ છે યાદ હોય તો આપણે તેને ડાયપોલના મધ્ય કેન્દ્રથી x અંતરે ધારતા હતા. યાદ આવી ગયું? યસ. તો ચલો ગોતી લ્યો. પહેલાં તો કે +q વિદ્યુતભારને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, હાવ ઇટ વિલ બી વિદ્યુત સ્થિતિમાન જેને V+ નામ આપી દઈએ. કે Q કયો વિદ્યુતભાર? +q વિદ્યુતભાર. અંતર R કોની વચ્ચેનું અંતર? Q અને P વચ્ચેનું અંતર. એ કઈ રીતે શોધશું? કે સાહેબ આ અંતર x છે, આ અંતર 2a છે, તો આ અંતર કેટલું થશે? a થશે. યસ, આ અંતર કેટલું થશે? a થશે, કારણ કે મધ્ય કેન્દ્ર છે. આ x છે, આ a છે, તો બાકીનું કેટલું આવી ગયું? x - a. તો v બરાબર શું લખીએ છીએ આપણે બિંદુવત વિદ્યુતભાર માટે? કે q/r. તો છેદમાં r અંતર કેટલું આવે? x - a. ચલો એવી જ રીતે -q ને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V- બરાબર k. કયો વિદ્યુતભાર લેવાનો છે? -q. તો -q લેશું કે +q લેશું? માઇનસ ઋણ નિશાની સાથે લાવશો કે નહીં લાવીએ? એની સાથે લાવશું. શા માટે? કારણ કે વિદ્યુત સ્થિતિમાન છે તે અદિશ રાશિ છે. અગાઉના કેસમાં વિદ્યુત ક્ષેત્ર હતું તે કેવી રાશિ હતી? સદિશ રાશિ હતી. તો ત્યાં આપણે અહીંયા -q ના લીધે શોધતા હતા ને વિદ્યુત ક્ષેત્ર, તો પણ આપણે +q જ લેતા હતા, કારણ કે અહીંયા -q માટે આપણે યાદ હોય તો વિદ્યુત ક્ષેત્ર છે તે દર્શાવતા હતા કે P બિંદુએ -q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે આવી રીતે અંદરની તરફ હોય છે. રેડી? તો આ શું બતાવેલું? તો વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવેલી હતી. ક્યાં? વિદ્યુત ક્ષેત્રમાં. કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે સદિશ રાશિ છે, તો આ જે માઇનસનો ઉપયોગ છે તે આપણે દિશા દર્શાવવા માટે કરી નાખેલો હતો. પરંતુ અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે તે તો અદિશ રાશિ છે, અહીંયા કંઈ દિશા દર્શાવવાની જરૂર નથી. દિશા દર્શાવવાની જરૂર નથી એનો મતલબ એમ કે આપણે ઋણ નિશાનીનો ઉપયોગ જ નથી કર્યો. ઋણ નિશાનીનો ઉપયોગ નથી કર્યો તો q વિદ્યુતભાર છે તેની પાસે ઋણ નિશાની છે ઓલરેડી. ઋણ નિશાની એની પાસે હોય તો એ સાથે લઈને આવશે તો આપણે -q વિદ્યુતભાર મૂકવો પડશે. યસ, અંતર -q અને P બિંદુ વચ્ચેનું અંતર, આ અંતર છે, આ અંતર x છે, આ અંતર a છે, તો આ અંતર કેટલું આવે? x + a. ચલો ટોટલ આ તો +q ના લીધે -q ના લીધે, તો ટોટલ ડાયપોલના લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર V+ અને V- નો સરવાળો, બંનેનો સરવાળો કરી નાખીએ તો k q કૌંસમાં x - a + 1/x + a. કે q તો લખો સાહેબ કે q અને કેવું હશે? માઇનસ. ક્લિયર? ચલો કે q કોમન 1/x - a - x + a. ઓકે, કે q. હવે x + a આ બાજુ, માઇનસ આમ x - a આ બાજુ, તો -x + a છેદમાં શું આવશે? કે x² - a². યસ સર. ચલો
હવે આના બરાબર કે ક્યુ માઇનસ એક્સ અને માઇનસ એક્સ કેન્સલ, તો શું રહેશે 2a છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો શું મળી ગયું? પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. કોના લીધે મળેલું છે? અક્ષ પરના બિંદુએ પી બિંદુ ક્યાં આવેલું છે? ડાયપોલની અક્ષ ઉપર. આટલું મળેલું છે. તો આપણે આ સૂત્ર તો મળી ગયું, પરંતુ સાહેબ આવું તો કંઈ આવ્યું નહીં. અક્ષ પરના બિંદુએ તો કેપી બાય આર સ્ક્વેર આવે, અહીંયા આરની જગ્યાએ એક્સ છે તો કેપી બાય એક્સ સ્ક્વેર આવવું જોઈએ. અથવા તો ચલો આને હજી લખીએ તો ક્યુ ઇન્ટુ 2a, તો તેને શું કહેશું? કે ક્યુ ઇન્ટુ 2a, તો તેને પી કહેવાય છે ડાયપોલ મોમેન્ટ, છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. યસ, આવી ગયું? હજી નથી આવ્યું. અક્ષ પર કેવું આવે છે? કેપી બાય આર સ્ક્વેર. આરની જગ્યાએ અહીંયા એક્સ વિચારેલો છે તો કેપી બાય એક્સ સ્ક્વેર આવવું જોઈએ ને. તો સાહેબ આપણે એ સ્ક્વેરને બાદ કરવું પડશે. વિચારો તો આ સૂત્ર ક્યારે આવ્યું હતું? ક્યારે આવ્યું હતું? કે જ્યારે અંતર આર છે તે ડાયપોલ મોમેન્ટ છે ડાયપોલ છે તેના કરતાં અંતર આર છે તે ખૂબ વધારે હોય ત્યારે. તો અહીંયા હજી એ વિચારવાનું તો બાકી જ છે કે આ એક્સ અંતર છે પી બિંદુ છે તે ડાયપોલથી ખૂબ દૂર આવેલું હોય. પી બિંદુ છે તે ડાયપોલથી ખૂબ દૂર આવેલો, એનો મતલબ કે એક્સ છે તે આ ડાયપોલ કરતાં કેવું છે? ખૂબ વધારે છે. ડાયપોલ વચ્ચેનું અંતર, બે બિંદુ વચ્ચેનું અંતર છે, ડાયપોલનું અંતર છે તેની કરતાં પી બિંદુ છે તેનું અંતર છે તો ખૂબ જ વધારે છે. તો એક્સ વેરી ગ્રેટર ધેન એ હોય ત્યારે, સમજાઈ ગયું? એક્સ છે તે એ કરતાં ખૂબ મોટો હોય ત્યારે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે કે પી, તો એને અવગણી નાખીએ તો કેપી બાય એક્સ સ્ક્વેર, કેપી બાય એક્સ સ્ક્વેર છે અહીંયા આપણે સાબિત કરેલું છે. ઓકે, ચલો પછી બીજી વસ્તુ કયો કેસ આવતો હતો? વિષુવરેખા પરના બિંદુએ લઈ લ્યો ડાયપોલ, માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. યસ, અને આમની વચ્ચેનું અંતર છે તે 2a છે. આ છે તે તેનું મધ્ય કેન્દ્ર છે. તો અહીંયાથી કોઈ પી બિંદુ આવેલું છે જે એક્સ અંતરે આવેલું છે, તો અહીંયા સ્થિતિમાન શોધવાનું છે. યસ, આ અંતર થઈ જશે એ થઈ જશે. યસ, આ અંતર પણ કેવું થઈ જશે? એ થઈ જશે. ચલો તો ડાયરેક્ટ ગોતી નાખીએ. પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે અને માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. યસ, પી બિંદુએ મળતું ધન વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન, ધન વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. પહેલાં તો કે આવશે, ક્યુ માટે પ્લસ ક્યુ, અને અંતર આર, કયું અંતર? પી બિંદુ અને ધન વિદ્યુતભાર વચ્ચેનું અંતર. આ એ છે, આ એક્સ છે, તો આ અંતર કેટલું આવશે? કર્ણભાઈને યાદ કરો કે એક્સ સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. યસ, પાયથાગોરસના નિયમ મુજબ કર્ણભાઈ શું કહે છે કે મારું મૂલ્ય છે તે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આવશે. તો મૂકી દો વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. યસ, પ્લસ વી માઇનસ વિદ્યુતભારના લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પહેલાં તો કે તો આવશે જ તે, અને ક્યુ કયો લેવાનો? માઇનસ ક્યુ છે તો માઇનસ લેવાનો કે પ્લસ લેવાનો? વારંવાર રિપીટ કરું છું કારણ કે વિદ્યુત સ્થિતિમાન છે તે અદિશ રાશિ છે તો માઇનસ લેવાનો થશે. અહીંયા પણ આપણે શું લીધો હતો? માઇનસ લીધો હતો. યસ ને, તો અહીંયા પણ માઇનસ ક્યુ. અંતર આર, કોની વચ્ચેનું અંતર? ઋણ વિદ્યુતભાર અને પી બિંદુ વચ્ચેનું અંતર સેમ જ આવશે સાહેબ. આ એ છે, આ એક્સ છે, તો આ અંતર પણ કેટલું આવશે? વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ક્લિયર? છાપી નાખો એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. દેખો તો જરા, છેદ તો સરખા છે, કે ક્યુ પ્લસ કે ક્યુ ને માઇનસ કે ક્યુ ઉડી ગયા. તો વીપી, પી બિંદુએ સ્થિતિમાન કેટલું આવે? મીંડું 0. તો પી વિષુવરેખા ઉપર પી બિંદુ આવેલું છે. પી બિંદુ ક્યાં આવેલું છે? વિષુવરેખા ઉપર. તો ત્યાં સ્થિતિમાન કેટલું આવે છે? 0 આવે છે. તો આપણે કઈ રીત વાપરેલી હતી? બીજી રીત હતી જે વિદ્યુત ક્ષેત્રમાં વાપરેલી હતી એ રીત મુજબ કરેલી છે. અને આ રીત કઈ હતી? ચોપડીમાં જે આપેલી છે કે વ્યાપક સૂત્ર ઉપરથી શોધેલું છે. અને આ જે કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર વાળું સૂત્ર છે તે તો તમે ગમે ત્યારે શોધી શકો છો. આ તો ક્યારે મળશે?
અક્ષ પરના બિંદુએ મળશે અને ખાલી વિષુવરેખા પરના બિંદુએ મળશે. કોઈ પણ બિંદુએ શોધવું હોય તો તમારે વ્યાપક સૂત્રનો જ ઉપયોગ કરવો પડે છે અને વ્યાપક સૂત્ર કયું છે કે p cos θ r². ઓકે, તો અહીંયા લેક્ચર કરીએ છીએ સમાપ્ત. જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી સાયાટ એડ્યુકેર ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હા, તમારે જો કોઈ પણ બીજા ટોપિક વિશે માહિતી જોતી હોય તો તમે ફરમાઈશ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. ઓકે, તમારી ફરમાઈશ બને ત્યાં સુધી પૂરી કરવામાં આવશે. ઓકે, તો તૈયારી ચાલુ રાખો, લગે રહો મુન્નાભાઈ. અને બીજી વસ્તુ કે કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે, જ્ઞાન વહેંચવાથી વધે છે. તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો, એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.